પ્રભુનું સ્મરણ કરતા કરતા, પ્રભુને યાદ કરતા કરતા, ભગવાનને યાદ કરતા કરતા પોતાના દિવસો જેલમાં કાઢે છે. બીજા બધી એની પત્નીઓ પણ દુઃખમાં હતી. એને ત્યાં બહુ ત્રાસ અપાતો હતો. કંસ તો ગાંડો થઈ ગયો હતો કે શું કરું ને શું. ભલે આ બાળકોને તો મારતો હતો, લોકોને ત્રાસ દેવાનો, લોકોના ધન લૂંટવાના, લોકોને ત્રાસ આપવો, આ રીતે એક પછી એક એના કૃત્યો ચાલતા હતા. એ વખતમાં બીજા બધા દૈત્યો, એના જે સહાયક હતા, રાવણના સહાયક પ્રલંબસુર, ચાણૂર, બકાસુર, આ બધા રાક્ષસોના જે સહાયક હતા એ બધા રાક્ષસો સાથે સાથે એને મદદ કરતા, ત્રાસ કરવામાં ઘણો બધો મદદ. હવે ભગવાન વિચાર કરે છે કે હવે તો થોડો સમય થાય છે કે મારે જવું જોઈએ પરમાત્માની પાસે. હવે થોડો સમય આવ્યો છે, તે છતાં પણ ભગવાન થોડી વાર લગાડે છે કે હજી જોવા દે કંસની અંદર શું ચાલે છે, કંસની અંદર શું મગજમાં ચાલે છે જોવું છે. આ રીતે ભગવાન એની પરીક્ષા કર્યા કરે છે. કંસને ઘણો ત્રાસ આપ્યો. બધા ગોપ ગોપીઓ, બધા એની આજુબાજુ રહેવા વાળા દરેકે દરેક વ્યક્તિ દેવી દેવતાઓના અંશ હતા, સેવા ચાકરી એની કરતા હતા, પરંતુ બધા જ કંસને નફરત કરતા, કોઈને પ્રેમ નહોતું કરતું. આવું દુઃખ આપનારને કોણ પ્રેમ કરે, બધા નફરત તો કરતા છે. તો આ રીતે ધીમે ધીમે પ્રભુ સ્મરણ થાય છે અને ભગવાન બ્રહ્માજીને એના સમાધિની અંદર એક એક જ્ઞાન આપતો જાય છે અને લોકોને કહેવાનું કહે છે કે ગ્રહસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ એ બંનેને સમજવું બહુ જરૂરી છે. અહીંયા આગળ વાસુદેવ અને દેવકી ગ્રહસ્થાશ્રમી હોવા છતાં પણ સંન્યસ્ત આશ્રમની જેમ એકલા જેલની અંદર પોતાનું જીવન ગુજારે છે. તો ગ્રહસ્થાશ્રમ અને સંન્યાસ્તાશ્રમ એ બંનેનો સમન્વય આ 10મ સ્કંદની અંદર છે અને એ આપણને અહીંયા આગળ બતાડી રહ્યા છે કે કઈ રીતે એનું આવે. શ્રી કૃષ્ણે લગભગ 125 વર્ષ સુધી જીવન જીવ્યા. 125 વર્ષની અંદર કૃષ્ણ ભગવાનનો એક વાળ પણ સફેદ થયો નહોતો કે એક દાંત પણ પડ્યો નહોતો. તો આ રીતે એનું જીવન એને આચરણ કરીને બતાડ્યું. આપણે પહેલા પણ જોઈ ગયા કે જેટલા જેટલા ઋષિ મુનિઓ થયા એ બધા કરોડો વર્ષ જીવતા હતા અને કરોડો વર્ષ સુધી યુવાવસ્થા ભોગવતા હતા અને પોતાનું જીવન ખૂબ જ ખુશીપૂર્વક જીવતા હતા. તો આ રીતે કૃષ્ણ ભગવાને પણ આપણને કળિયુગની અંદર ભલે આપણે કરોડો વર્ષ ન જીવીએ પણ 100-125 વર્ષનું આયુષ્ય કેવી રીતે જીવવું જોઈએ એ આપણને બતાવ્યું છે. વિશ્વામિત્રે લગભગ 60,000 વર્ષ સુધી જીવ્યા અને પોતાની સમાધિ એને 60,000 વર્ષ પછી લીધી હતી. આ રીતે પોતાનું જીવન જીવતા જીવતા સમાધિના પણ ઘણા પ્રકાર હોય, જળ સમાધિ ને ચેતના સમાધિ. કૃષ્ણ ભગવાન આ રીતે ચેતન સમાધિનું જ્ઞાન બ્રહ્માજીને આપ્યું છે અને ત્યારબાદ બ્રહ્માજીએ દેવી દેવતાઓને આપ્યું છે. તો આ રીતે ભગવાન બ્રહ્માજીને જ્ઞાન આપતા આપતા તૈયાર થાય છે કે હવે મારે વાસુદેવ અને દેવકીની પાસે જવું જોઈએ. ભગવાન અવતાર લેવાનો વિચાર કરી રહ્યા છે અને અવતાર લેવા માટે તૈયાર છે. તો આ રીતે ભગવાન વાસુદેવ અને દેવકીના ગર્ભમાં સ્થાપિત થયા અને જેવા એ પ્રગટે છે ત્યારે એનું જે દ્રશ્ય છે દેવકીજીના ખોળામાં આવે છે, ભગવાનનું પ્રાગટ્ય થાય છે. તમ અદભૂત બાલકમ અંબુજમ અક્ષણમ ચતુર્ભુજમ શંખ ગદા ચક્ર આયુધમ શ્રીવત્સલક્ષમ ગલશોભી કૌસ્તુભમ પિતાંબરમ સૈન્દ્રમ પયોદશોભ. સુંદર મજાનું પિતાંબર પહેરેલું હોય, શંખ ચક્ર ગદા પદ્મ હાથમાં એવા આયુધો ધારણ કરેલા હોય અને સુંદર એની આંખો જેની કમળની પાંખડી જેવી આંખો દેખાતી હોય, આવા સુંદર દેખાતા
પરમાત્મા જ્યારે દેવકીના ખોળામાં આવ્યા છે, દેવકી એને બે હાથે વંદન કરે છે, પરમાત્માને ચોધાર આંસુએ રડી રડીને એના દર્શન કરે છે. બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. અને ભગવાનને વિનવણી કરે છે કે ભગવાન હવે તમે તમારું રૂપ સમેટી લો, નહીં તો પછી અહીંયા આગળ લોકો તમને જોઈ જશે. વાસુદેવ પણ એને લઈને, અને વિચાર કરો કે જેવો ભગવાનનો જન્મ થયો, વાદળ મજાના સરસ વરસતા હતા, અને શ્રાવણ મહિનાની વદ આઠમ રાતના 12 વાગે ભગવાનનો જન્મ થાય છે. રોહિણી નક્ષત્ર છે, વાદળા ધીમે ધીમે વરસી રહ્યા છે, અને પરમાત્માને બહાર નીકળવા માટે સાંકળો એની મેળાએ ખુલી ગઈ છે, બંધનો છૂટી ગયા છે, દરવાજા આપોઆપ ઉઘડી ગયા, દ્વારપાળો અચેત થઈ ગયા, દ્વારપાળો ભર નિંદ્રામાં જાણે સૂઈ ગયા. આવી અવસ્થા થઈ ગઈ અને કૃષ્ણને બહાર નીકળવાનો માર્ગ મળી રહ્યો છે. અને આ રીતે જયારે બહાર નીકળવાનો માર્ગ શોધતા હતા, યમુના નદીની અંદર પૂર આવ્યા હતા. યમુના નદી તો જાણે ઊંચી ઉછળીને ખુશી ખુશીથી તરંગો ફેલાવીને ભગવાનને મળવા માટે આતુર થઈ રહી હતી. અને આવી આતુર થયેલી યમુના નદી, અને યમુના નદીમાંથી પાર કરીને ગોકુળમાં નંદ બાબાને ત્યાં જવા માટે વાસુદેવ એક ટોપલામાં મૂકીને બાળ ગોપાળને તૈયાર થયા છે. અને આ રીતે જયારે એ તૈયાર થયા એને લઈ જવા માટે, ત્યારે યમુના નદી તો ઉછળીને આવતી હતી, કારણ કે એને ભગવાનના ચરણ સ્પર્શ કરવા હતા. વાસુદેવ પેલા વિચાર કર્યો કે આવી ભર નદીમાંથી હું કઈ રીતે પસાર થઈશ, પણ જેવું તરંગના મોજા ઉછળ્યા, ચરણ સ્પર્શ થયા એટલે યમુનામાં શાંત થઈ ગયા. જે રીતે શ્રી રામ ભગવાનને સમુદ્રે માર્ગ આપ્યો હતો સેતુ બાંધવા માટે, એવી જ રીતે યમુના માએ કૃષ્ણને પણ માર્ગ આપ્યો અને સામે કિનારે જવા માટે એને માર્ગ આપી દીધો હતો. અને આ રીતે આપણા વાસુદેવજી ટોપલામાં બાળકૃષ્ણને લઈને ગોકુળ જવા નીકળે છે. એને તો ખબર નથી કે આગળ શું છે, અને નંદને ત્યાં જવા માટે નીકળ્યા. નંદને ત્યાં યોગ માયા નામની પુત્રી જન્મી છે, અને ત્યાં આગળ એ જઈ રહ્યા છે, અને એક બાજુ વરસાદ વરસી રહ્યો છે. હે અષાઢ શ્રાવણ મેઘ મલારામ, અષાઢ શ્રાવણ મેઘ મલારમ, બની બહારમ જલતારમ, દાદુર દુકારમ મધુર પુકારમ, સવિતા તારમ વિસ્તારમ, નાલકી સંભારમ પ્યાર અપારમ, નંદ કુમારમ નિરકારમ, કહે રાધે પ્યારી મેં બલિહારી, ગોકુળ આવો ગિરધા, ગોકુળ આવો ગિરધારી, આવો ગોકુળ આવો ગિરધારી. આ રીતેનું સામયું થયું છે, અને બાળ ગોપાળ આવી રહ્યા છે આપણા ગોકુળની અંદર. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય.